તો યસ, ફાઇનલી ચણા બનીને રેડી થઈ ગયા છે. તો ચણા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈ લીધા છે બોઇલ્ડ ચણા. એક પેનમાં તેલ, લીમડી, મરચું અને ડુંગળી. હવે પેન ગરમ થાય એટલા પછી આપણે એડ કરીશું 1 ચમચી જીરું અને હિંગ એડ કરીને એમાં આ બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. એકચ્યુઅલી એનો વિડીયો ઉતારવાનો રહી ગયો છે, તો ક્ષમા કરી દેજો. હવે એક વાડકીમાં આપણે એડ કરીશું 1 ચમચી હળદર, 1 ચમચી મરચું અને ગરમ મસાલો. આટલું મિક્સ કરીશું. આ દરેક વસ્તુમાં આપણે પાણી એડ કરીશું. આમાં પાણી એડ કરીને મિક્સ કરી દઈશું એટલે મસાલા ફૂલી જશે બધા. ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે થોડીક, એટલે પિંક કલરની. ઓકે, હવે એમાં એડ કરીશું આ જે પ્યુરી આપણે એડ કરી છે અને સાથે સાથે આ મસાલા પણ એડ કરી દઈશું. નાઉ યુ કેન સી ધ ગ્રેવી જેની થિકનેસ છે એ. હવે આ છે ને તે લાઈક જ્યાં સુધીને તેલ છૂટું ના પડે અને પ્લસ કે સાથે સાથે લાઈક ગાઢું એકદમ માવા જેવું ના થઈ જાય ત્યાં સુધી એને પકાવવાનું છે. સો ગ્રેવી આવી રીતે જાડી થઈ જાય ને ત્યાં સુધી એને શીકાવા દેવાની છે. નાવ આ પ્રોપર કૂક થઈ ગયું છે અને એમાં એડ કરીશું ચણા. ઓકે, ચણાને પાણી સાથે જ એડ કરીશું જેથી કરીને ગ્રેવી સરસ થઈ જાય. અને આને મિનિમમ 10 મિનિટ સુધીને કૂક થવા દઈશું જેથી કરીને ચણાની અંદર પણ ફ્લેવર આવી જાય. હવે એને આવી રીતે પ્રોપર કૂક થવા મૂકી દઈશું. બસ આ રીતે તેલ છૂટું પડી જાય અને બબલ્સ થઈને રસો થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું કસ્તુરી મેથી અને ધાણા અને થોડોક ફુદીના. Now mix it well. Mix it. Now you can see કે કલર બિલકુલ ચેન્જ થઈ ગયો છે અને હવે આ સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે. ઇફ તમને ગ્રેવીવાળું લાઈક વધારે રસાવાળું ખાવું હોય તો તમે આવું રાખી શકો છો. મને હજુ થોડોક રસો ઓછો જોઈએ છે અને ચણા વધારે જોઈએ છે એટલે હું થોડીક વાર એને બોઇલ થવા દઈશ. કહેવાનો મતલબ એવો છે ઉકળવા દઈશ.